હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું અકાઉન્ટિંગ 5. એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ, રોકાણોના હિસાબો. 2023નું સોલ્યુશન છે એ હવે આવી જશે, બરાબર છે. તમને ડિસ્ક્રિપ્શનમાં આખા પ્લેલિસ્ટની લિંક મળી જશે, બરાબર છે. મારી પાસે 2023નું પેપર હતું નહીં, બરાબર, અને નેટ પર પણ અવેલેબલ નહોતું. મેં 2-3 કોલેજમાં તપાસ કરી, ત્યાં પણ નહોતું, બરાબર છે. એટલે શક્ય નહોતું વિડીયો બનાવવું, નહીંતર તો પહેલાં જ આવી જાત, બરાબર છે. પણ પછી એક સ્ટુડન્ટ પાસેથી મને જે છે એ મળી ગયા. પહેલાં તો થેન્ક યુ સો મચ તેમને, બરાબર, આપણે બધા તરફથી. શું કહેવા માગે છે તો કે શ્રી ભરત પાસે તારીખ 1/1/2022ના રોજ 12% સરકારી જામીનગીરી હતી, જેની મૂળ કિંમત ₹1,40,000 અને દારસની કિંમત 1,20,000 હતી. આ જામીનગીરી પર વ્યાજ દર વર્ષે 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બરના રોજ ચૂકવાય છે. ખરીદ વેચાણના વ્યવહારમાં દલાલી 2% લેખે બજાર કિંમત પર ગણવામાં આવે છે. વર્ષ 2022 દરમિયાન નીચે મુજબના વ્યવહારો હતા. તારીખ આપી છે, દારસની કિંમત, ભાવ અને નોંધ આપી છે. આપણને વ્યાજના દિવસો કીધા છે. આપણે તો પહેલાં તો ધ્યાનમાં રાખવા પડશે, 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બર. આપણને તારીખ આપી છે, દારસની કિંમત, ભાવ અને નોંધ, અને એમાં દારસની કિંમત નથી આપેલી, બરાબર છે. નવો મુદ્દો છે આપણા માટે, આપણે આવો સમ કરેલો નથી, પણ આમ ટોપિક એકદમ ઇઝી છે, એકવાર જોશો એટલે આવડી જશે. તારીખ 31/12/2022ના રોજ આ જામીનગીરીની બજાર કિંમત 97 હતી. 1/3/2022ના રોજ વ્યાજ બાદ વેચાણના વ્યવહારમાં દલાલી આપણને આપેલી છે 1,620. 1/5/2022ના રોજ વ્યાજ બાદ ખરીદીના વ્યવહારમાં દલાલી 1710 હતી અને આખર સ્ટોકનું મૂલ્યાંકન ફીફો એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ મુજબ કરવામાં આવે છે. 31/12/2022ના રોજ પૂરા થતા વર્ષનું રોકાણ ખાતું તૈયાર કરો. આમ તો આપણે જેમ કરતા આવીએ છીએ એમ જ કરવાનું છે, બરાબર છે. તો રોકાણો ખાતું મેં તૈયાર કરી લીધું છે, બરાબર છે. વિડીયો પોઝ કરીને કર્યું એટલે તમારો જાજો સમય છે બગડે નહીં. ચાલો, તો આ વસ્તુ છે આપણે કરવાની છે. તારીખ, વિગત, દારસની કિંમત, વ્યાજ, મૂડી કિંમત તમને ખબર જ છે, અને જમા બાજુ એ જ રીતે આપણે બનાવવાનું છે. હવે દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે શરૂઆતની બાકી આપી છે મૂડી કિંમત અને દાર્શનિક કિંમત સાથે, બરાબર છે. તો પહેલાં એનું કામ કરી લઈએ. તો અહીંયા આપણે વર્ષ છે 2022નું, તો અહીંયા પહેલાં હું 2022 લખી નાખું અને એક તારીખ છે આપણી, તારીખ બાકી આગળ લાવ્યા, બરાબર છે. તો એ શું છે, મૂડી કિંમત છે 1,40,000, તો મૂડી કિંમતમાં આપણે 1,40,000 લખશું અને દાર્શનિક કિંમતમાં આપણને 1,20,000 આપ્યા છે, તો 1,20,000 લખશું. હવે વાત આવી ચડત વ્યાજની, બરાબર છે. તો પહેલાં તો આપણે જરૂરી ગણતરીમાં આવેલા જઈએ અને આને અત્યારનું સાઈડમાં મૂકી દઉં છું, જ્યારે કામ આવશે ત્યારે આપણે લેશું. તો પહેલાં છે આપણે ચડત પણ લેણું ન થયેલ વ્યાજની ગણતરી પહેલાં કરવી પડશે. તો પહેલાં આપણે ક્યારે વ્યાજ મળે છે પહેલાં તો એ જોવું પડશે. તો વ્યાજ આપણને 2 તારીખો પર મળે છે, 31મી માર્ચ અને એક છે એ 30મી સપ્ટેમ્બર, એટલે કે 30/9, બરાબર છે. આ 2 તારીખે આપણને વ્યાજ મળે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું વ્યાજની તારીખો, બરાબર છે. તો હવે આપણે લાસ્ટ ક્યારે વ્યાજ મળ્યું હશે, તો કે 30/9ના રોજ લાસ્ટમાં મળ્યું હશે, બરાબર. અને આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે, તો કે વર્ષ આપણું 31/12ના રોજ પૂરું થાય છે. મીન્સ કે 31/12 સુધી, 30/9થી 31/12 સુધી આપણે જે વ્યાજ હશે એ ચડ્યું તો હશે, પણ આપણને મળ્યું હશે નહીં. એટલે કે 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, 3 માસનું વ્યાજ આપણે છે એ ચડત થશે. તો અહીંયા હું 3 માસ બ્રેકેટમાં લખી નાખું, બરાબર છે. કઈ રીતે લેશું, તો કે જે આખરની બાકી આપણી હતી, એટલે કે ત્યારની આખરની બાકી, અત્યારની શરૂઆતની બાકી 1,20,000, એટલે કે 1,20,000 એના ઉપર આપણે 12%ની જામીનગીરી છે, બરાબર છે. તો 12% અને એને ગુણ્યા 3/12. હંમેશા દાર્શનિક કિંમત ઉપર જ વ્યાજ ગણાય, હંમેશા યાદ રાખવાનું છે. 1,20,000 ગુણ્યા 12%, એને ગુણ્યા 3/12, તો એ આવશે 3,600. 3,600 છે એ આપણું વ્યાજ હશે. ચાલો, તો વ્યાજ લખી નાખીએ આપણે આપણા રોકાણ ખાતામાં. 1 વ્યાજ ખાતે લખશું, બરાબર. અને અહીં લખી નાખીએ ચઢેલ વ્યાજ, બરાબર. આખું લખવાનું, ચડેલ પણ લેણું નહીં થયેલ વ્યાજ, પણ અત્યારે હું ખાલી ચડેલ વ્યાજ લખી નાખું છું. 3,600 વ્યાજના ખાતામાં. ચાલો, પછી આગળ વધીએ, બરાબર. હવે આપણે શરૂઆતની બાકી અને ચડત વ્યાજનું કામ થઈ ગયું છે. હવે આપણને એમ કીધું છે કે તારીખ
1/3/2022 રોજ એક વ્યવહાર છે, પણ એ પહેલાં આપણે નક્કી કરી લઈએ કે આપણે ક્યારે વ્યાજ આપવાનું છે. એક તો 31 માર્ચ, એટલે કે એક અહીંયા આપણે વ્યાજ આપવાનું છે અને એક અહીંયા આપણે વ્યાજ આપવાનું છે 30/9, બરાબર. એટલે આટલા વ્યવહારોમાં આપણે જે છે 2 વ્યાજની ગણતરી આપણી થશે. એક 3 પછી થશે અને એક 6 પછી થશે, બરાબર. 30/9. દાખલો સ્ટાર્ટ કરીએ વળી પાછું, બરાબર છે. 1/3 રોજનો વ્યવહાર આપણને આપ્યો છે અને એ આપણને વ્યાજ બાદ વેચાણ આપ્યું છે. તો બીજા નંબરમાં 1/3/2022 વ્યવહાર છે અને એ વ્યાજ બાદ વેચાણ છે. ચાલો, તો આ એક બાબત ખાસ કરીને સમજવાની છે આપણે, કે એમાં આપણને દાર્શનિક કિંમત આપી નથી. તો દાર્શનિક કિંમત નથી આપી, પણ એના એડિશનલમાં આપણને એક વ્યવહાર આપ્યો છે, બરાબર. એક વધારાની માહિતી આપી છે. 1/3/2022 રોજ વ્યાજ બાદ વેચાણના વ્યવહારમાં દલાલી 1620 હતી. તો આ આપણી ચાવી છે આ વસ્તુની, બરાબર છે. શું છે તો કે આપણને એમ કીધું છે કે ભાઈ દલાલી છે કેટલા છે તો કે બજાર કિંમત એ આપણે ઉપર આપ્યું છે 1620 હતી, અને આમાં એને એમ કીધું છે કે દલાલી 2% લેખે બજાર કિંમત પર ગણવામાં આવે છે. તો અહીંયા આપણે 2% લેખે બજાર કિંમત ઉપર, બરાબર છે. એટલે કે આ આપણને કીધું છે, આપણને તાળા માટેની ચાવી આપી છે. તો હવે આપણે એ તો ખબર છે કે પહેલાં દાર્શનિક કિંમત હોય એના ઉપર અમુક ટકા ચડાવી અને આપણને કહે, જેમ કે અહીંયા આપ્યું છે, બરાબર. તો અમુક ટકા આપણે ચડાવીને પછી આપણે જે છે એ બજાર કિંમત આવે, આટલી આપણને ખબર છે. અને એને એમ કીધું છે કે 2% બજાર કિંમત છે. તો અહીંયા આપણે દલાલી છે, બરાબર છે, 2%, બરાબર છે. તો દલાલી 2% છે. તો 2% આપણને દલાલી રૂપિયામાં આપી છે 1620, બરાબર છે. તો અહીંયા આપણને બજાર કિંમત જે છે એ કેટલી મળશે તો કે 100 રૂપિયા, બરાબર. એટલે કે 100% કેટલા? 2% દલાલી આપણી 1620 છે, બરાબર. તો 100% કેટલા, બરાબર. તો આ પર્સન્ટેજ દલાલી કરતાં પર્સન્ટેજ લખો, પર્સન્ટેજના નીચે પર્સન્ટેજ, રૂપિયા નીચે રૂપિયા. 2% 1620, 100% કેટલા? તો આ આપણને મળશે બજાર કિંમત 1620 એને ગુણ્યા 100/2, એટલે એ આવશે 81,000 આપણી બજાર કિંમત. બજાર કિંમત છે, મૂડી કિંમત નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઘણા બધા સ્ટુડન્ટ ઉતાવળમાં 81,000 લખી નાખે મૂડી કિંમતની જગ્યાએ. હવે મૂડી કિંમત આપણે દાર્શનિક કિંમત એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર છે. તો દાર્શનિક કિંમત આના ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરશું. બજાર કિંમત આપણી પાસે 81,000 આવી, એટલે કે ધારો કે દાર્શનિક કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરવી છે, બરાબર છે. એટલે કે 100 છે, બરાબર. અને બજાર કિંમત ત્યારે કેટલી હતી તો કે 108. તો 108 બજાર કિંમત છે, ત્યારે આપણી બજાર કિંમત રૂપિયામાં કેટલી આવી હતી? 81,000. તો 100 દાર્શનિક કિંમત હોય ત્યારે કેટલા, બરાબર. તો આપણે ડાયરેક્ટ 3 આની પણ માંડી શકીએ છીએ. તો 81,000 ગુણ્યા 100/108. ચાલો, તો એ આવશે 75,000, અને એ આવશે આપણી દાર્શનિક કિંમત. ચાલો, દાર્શનિક કિંમત આવી ગઈ. હવે આપણે જ્યાં વ્યવહારનું કામ કરી લઈએ, બરાબર છે. તો કે પહેલાં આપણી પાસે દાર્શનિક કિંમત હતી, કેટલી હતી તો કે 75,000 રૂપિયા. એમાં પ્લસ આપણે 8 રૂપિયા લેખે એનું પ્રીમિયમ હતું, બરાબર છે. 8 રૂપિયા લેખે વધારો કે પ્રીમિયમ જે કહેવાય, બરાબર છે. 8 રૂપિયા વધારો હતો. તો એ આપણી પાસે કેટલા હતા તો કે 6,000. તો 81,000 તો આપણી બજાર કિંમત હતી જ, બરાબર છે. તો એ 6,000 રૂપિયા આપણો વધારો, એનું કંઈ કામ નથી, પણ છતાંય આપણે લીધો. તમે ડાયરેક્ટ બજાર કિંમતથી ગણતરી કરો તો પણ કાંઈ કારણ જેવું નથી. હવે એમાં આપણે બાદ પહેલાં શું કરશું તો કે હવે જો આમાં વેચાણ છે, બરાબર. તો વેચાણમાં આપણે છે દલાલી શું થાય? માઇનસ થાય. તો અહીંયા આપણે માઇનસ કરશું દલાલી, બરાબર. દલાલી કેટલી છે તો કે 1,620. તો માઇનસ 1,620. તો આ આવશે. હવે વ્યાજ બાદ વેચાણ છે, એટલે આમાં આપણે જે છે હવે ડાયરેક્ટ આપણને મૂડી કિંમત જ મળી જશે. તો 81,000માંથી 1620 માઇનસ કરશું એટલે આપણે 79,380 શું આવશે આપણી મૂડી કિંમત. તો આને ધ્યાનમાં રાખવાની છે. હજી આપણે વ્યાજની ગણતરી કરવાની છે. તો વ્યાજ આપણે દાર્શનિક કિંમત ઉપર, તો વ્યાજ બરાબર
75,000 એને ગુણ્યા કેટલા ટકા, તો કે 12%, એને ગુણ્યા કેટલા માસ, તો કે 1 ત્રણના રોજ આપણે વ્યવહાર કરીએ છીએ અને લાસ્ટ આપણને 30/9ના રોજ આપણને વ્યાજ મળ્યું હતું. તો 31/3ના રોજ પાછું વ્યાજ મળશે, એટલે આજે આ મહિના પૂરો થતા પણ આપણે આ મહિનાનું વ્યાજ નહીં મળે, એટલે ટોટલ 5 માસનું વ્યાજ મળશે. બરાબર છે. 31/3ના રોજ વ્યાજ મળશે, પણ હજી આ 1 ત્રણ થઈ છે, એટલે ઊંધી ગણતરી કરીએ થોડીક સહેલી પડે. અને નહીંતર તમે 10મા મહિને 10, 11, 12, 1 અને 2, બરાબર, એટલે કે 5 માસનું તમને વ્યાજ મળશે. તો એને ગુણ્યા 5/12, બરાબર છે. ચાલો, તો 75,000 ગુણ્યા 12%, એને ગુણ્યા 5/12, તો એ આવશે 3,750, જે આપણું વ્યાજ એમાં સમાયેલું હશે એ. બરાબર, પણ આમાંથી બાદ નહીં થાય, કારણ કે આપણને વ્યાજ બાદ વેચાણ જ આપ્યું છે. બરાબર છે. ચાલો, તો આ બધી વસ્તુ થઈ ગઈ. તો હવે આપણે આને આમાં લખી નાખીએ. બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ 1/1/2022ના રોજ આપણે શું કરીએ છીએ, તો કે વ્યાજ બાદ વેચાણ. તો અહીંયા આપણે લખશું 2022નું જે યર છે આપણું. બરાબર છે. અને અહીંયા આપણે 1 ત્રણના રોજ વ્યવહાર કરીએ છીએ, એટલે 1 ત્રણ શું છે, તો કે વ્યાજ બાદ વેચાણ. તો અહીંયા આપણે બેંક ખાતે લખશું વેચાણ. કેટલું વેચાણ છે, તો કે આપણી પાસે દાર્શનિક કિંમત હતી એની 75,000 રૂપિયા, વ્યાજ એમાં સમાયેલું હતું 3,750 રૂપિયા. બરાબર, અને મૂડી કિંમત એની આપણી પાસે આવી હતી 79,380. બરાબર છે. તો આ આપણી થઈ ગઈ એક વ્યવહાર પહેલો. બીજો વ્યવહાર ઉપર જાય, તો બીજો વ્યવહાર આપણે એવો જ આપ્યો છે, પણ એની પહેલાં આપણે 1/3/22 પછી આપણે 31/3/22ના રોજ આપણે શું કરવું પડશે, વ્યાજની ગણતરી, ચડત વ્યાજની ગણતરી અને મળેલ વ્યાજની ગણતરી. ચાલો, તો અહીંયા આપણે લખશું 31/3/22ના રોજ 6 માસિક વ્યાજની ગણતરી. ચાલો, તો સૌ પ્રથમ કેટલું આપણી પાસે બાકી રહ્યું છે, તો કે બાકી આપણી પાસે જામીનગીરી છે 1,20,000ની શરૂઆતની બાકી હતી, એમાંથી 75,000 વેચી નાખ્યા. તો 1,20,000માંથી 45,000 45,000 રૂપિયા આપણી પાસે વૈધા. 45,000ની જામીનગીરી વૈધી છે દાર્શનિક કિંમતની. 12% લેખે વ્યાજ દેવાનું છે. 6 માસનું છે, એટલે 6/12. ચાલો, તો 45,000 ગુણ્યા 12% ગુણ્યા 6/12. ચાલો, તો એ આવશે 2,700 રૂપિયા. બરાબર છે, આપણા વ્યાજના. તો વ્યાજ તો આપણને અહીંયા જ આવશે બેંક ખાતે, અને 31/3ના રોજ. તો અહીંયા આવશે 31/3 જમા બાજુ બેંક ખાતે વ્યાજ. બરાબર છે. ચાલો, તો એ આપણે અહીંયા તો કાંઈ નહીં આવે, ડાયરેક્ટ 2,700 વ્યાજના ખાતામાં જ આપણે એને એડ કરશું. ચાલો, આગળ કરીએ. તો બીજા નંબરનો વ્યવહાર છે 1/5/2022ના રોજનો. ચાલો, તો 1/5/2022 શું છે, તો કે વ્યાજ બાદ ખરીદી. ચાલો, તો વ્યાજ બાદ ખરીદી. ચાલો, તો વ્યાજ બાદ ખરીદી આપી છે આપણને 1/5/2000. આવો હતો આપણો એવો જ વ્યવહાર છે. બરાબર, પણ એમાં આપણને દાર્શનિક કિંમત નથી આપી, પણ એના અથવામાં આપણને એની દલાલી આપી દીધી છે. ચાલો, તો અહીંયા આપણે લખી નાખશું બજાર કિંમતના 2% લેખે દલાલી. બરાબર, કેટલી હતી, તો કે 1,710. તો અહીંયા આપણે 1,710 રૂપિયા છે. બરાબર છે, બજાર કિંમત ઉપર 2% લેખે. તો 2% આપણી પાસે 1,710 છે રૂપિયા. બરાબર છે. તો 100% એ બજાર કિંમત આપણને મળી જાય. ચાલો, તો 1,710 ગુણ્યા 100 ભાંગ્યા 2, એટલે એ આવશે 85,500 બજાર કિંમત. અને બજાર કિંમત ઉપરથી જ આપણે શું લેશું, તો કે આપણી દાર્શનિક કિંમત. તો 2022ના રોજ 95 રૂપિયા. બરાબર છે. તો અહીંયા આપણે લખશું બજાર કિંમત 95 રૂપિયા હતી,
બરાબર છે, ત્યારે આપણી પાસે એના રૂપિયા કેટલા હતા તો કે 85,500. તો હવે આપણે અહીં શું લખશું તો કે ધારો કે કોને ધારી લેશું તો કે આપણો દાર્શનિક કિંમત જે આપણે જોઈ છે દાર્શનિક કિંમત 100 છે. તો 95 × 85,500 તો 100 એ દાર્શનિક કિંમત કેટલી હશે? ચાલો તો ગુણ્યા 100 ભાગ્યા 95. ચાલો તો એ આવશે 90,000 આપણી દાર્શનિક કિંમત. ચાલો આ બે વસ્તુ આપણને મળી ગઈ, દાર્શનિક કિંમત એ મળી ગઈ અને બજાર કિંમત એ મળી ગઈ. તો હવે આપણે સીધા બજાર કિંમતથી કામ સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણી પાસે બજાર કિંમત આપેલી જ છે, બરાબર, 85,500. હવે બજાર કિંમત આપણને 85,500 આપી છે. તો હવે આપણે પહેલાં તો વ્યાજ બાદ ખરીદી છે એટલે એમાં આપણે દલાલી એડ કરશું એટલે પ્લસ આવશે દલાલી. તો દલાલી કેટલી છે? 1710 રૂપિયા, બરાબર છે. તો એ આપણે જો એડ કરીએ દલાલીમાં, તમને ખબર છે દલાલી એડ જ થાય. 85,500 પ્લસ 1710 એટલે એ આવશે 87,210. હવે આ વ્યાજ બાદ ખરીદી છે એટલે આ આપણે શું હશે? જે આવશે આપણી મૂડી કિંમત, બરાબર. હવે આ મૂડી કિંમત આવી ગઈ તો આપણે વ્યાજની ગણતરી તો અલગથી જ કરવી પડશે, બરાબર છે. તો 90,000 દાર્શનિક કિંમત 90,000 છે તો એના ઉપર આપણે વ્યાજની ગણતરી કરી લઈએ. 90,000 એને ગુણ્યા 12%. સમયગાળો કેટલો થયો છે તો કે 1/5ના રોજ આપણે વેચાણ કરીએ છીએ. લાસ્ટ આપણને 31/3ના રોજ વ્યાજ મળ્યું છે, બરાબર. એટલે કે ચોથો મહિનો એક જ છે એ આપણે આમાં હતો. તો 1 માસનું વ્યાજ અને એને ભાગ્યા 12. ચાલો તો 1 માસનું વ્યાજ કેટલું થશે? 90,000 ગુણ્યા 12% ભાગ્યા 12 ડાયરેક્ટ, બરાબર. એટલે એ આવશે 900 રૂપિયા જ વ્યાજ આમાં સમાયેલું હશે, બરાબર. કેટલા તો કે 900 રૂપિયા, કારણ કે એક જ માસ ચોથો મહિનો એક જ આપણે રાખ્યું છે, બરાબર. લાસ્ટ આપણને 31/3ના રોજ વ્યાજ મળી ગયું હતું. પછી 1/4 થી 1/30/4 સુધી આપણે મળશે, એપ્રિલમાં 30 હોય. ચાલો તો એ છે 1/12ના રોજ 900, બરાબર છે. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ 900 રૂપિયા વ્યાજ. બધી વસ્તુ મળી ગઈ છે, વ્યાજ છે, દાર્શનિક કિંમત છે અને આપણી મૂડી કિંમત છે. ચાલો તો હવે આપણે આને મૂકી દઈએ આપણા રોકાણ ખાતામાં. કેદી છે તો કે 1/5ના રોજ. તો ખરીદી છે એટલે આપણે આ બાજુ આવશે, તો અહીંયા લખશું આપણે 1/5ના રોજ બેંક ખાતે. કેટલી છે તો કે એ આપણી ખરીદી છે જેની દાર્શનિક કિંમત છે 90,000. વ્યાજ એમાં સમાયેલું છે 900 રૂપિયા અને મૂડી કિંમત છે એની 87,210, બરાબર છે. આગળ વધીએ. પછીનો વ્યવહાર આપણને આપ્યો છે 1/6/2022ના રોજ આપણને દાર્શનિક કિંમત આપી છે 1,10,000ની, ભાવ આપ્યો છે 98 અને નોંધ આપી છે ખરીદીની. કાંઈ ખરીદીમાં કીધું નથી કે વ્યાજ બાદ છે કે વ્યાજ સહિત છે, તો આપણે વ્યાજ સહિત ખરીદી છે એવું માની અને આગળ વધીએ, બરાબર છે. ચાલો તો અહીંયા 1/6/2022નો વ્યવહાર શું છે તો કે વ્યાજ સહિત ખરીદી. ચાલો એટલે વ્યાજ સહિત ખરીદી છે આપણી પાસે કેટલી આપેલી છે તો કે એ આપેલી છે આપણને દાર્શનિક કિંમત આપી છે એની 1,10,000ની, બરાબર છે. એમાં પ્લસ બજાર કિંમત કેટલી છે તો કે 98 રૂપિયા લખે, તો કે 2% એનો છે એ વટાવો, બરાબર છે, અથવા તો 2%નો ઘટાડો. તો ઘટાડો અથવા વટાવો તમે જે લખો તે, બરાબર. 1,10,000 ગુણ્યા 2% એટલે એ આવશે 2,200 માઇનસ કરશું એટલે 1,07,800 આવશે અને એ આવશે આપણી બજાર કિંમત. આ બજાર કિંમત આવી વ્યાજ સહિત ખરીદી છે, તો બજાર કિંમતના 2% લેખે આપણે દલાલી આપવી પડશે અને ખરીદીમાં દલાલી એડ થશે. તો અહીંયા પ્લસ 2% દલાલી,
બરાબર. તો 1,07,800 એને ગુણ્યા 2%, તો 2,156 પ્લસ થશે, અને આ ઘટાડો સોરી અહીં માઇનસ થશે. ચાલો, તો અહીંયા પ્લસ થશે 2,156, તો અહીંયા પ્લસ કરીએ આપણે 1,09,956, અને આ વ્યાજ સહિત છે એટલે હજી આમાંથી આપણે વ્યાજ શું કરવું પડશે, બાદ કરવું પડશે. તો અહીં લખશું આપણે માઇનસ વ્યાજ. બરાબર છે. ચાલો, તો પહેલાં તો વ્યાજ કેટલું છે તો કે 1,10,000નું વ્યાજની ગણતરી આપણે અહીં કરી લઈએ. 1,10,000 એને ગુણ્યા 12%. ક્યારે વ્યવહાર થાય છે? 1/6ના રોજ. બરાબર. તો આપણે લાસ્ટ આપણને 31/3ના રોજ મળ્યું હતું. બરાબર. ચોથો મહિનો અને પાંચમો મહિનો 2 માસનું વ્યાજ આમાં સમાયેલું હશે. બરાબર. તો એને ગુણ્યા 2/12. બરાબર છે. તો 2 માસનું વ્યાજ, આમ તો આપણને 2 માસનું વ્યાજ નહીં મળે. બરાબર. એ વસ્તુ આમાંથી લાગુ પડે. એને ગુણ્યા 1,10,000 ગુણ્યા 12%, એને ગુણ્યા 2/12, એટલે એ આવશે 2,200. ચાલો, આમાં 2,200 આપણું વ્યાજ, તો એ પણ આપણે માઇનસ કરવાનું છે. 2,200, તો 1,09,956 માઇનસ 2,200, એ આવશે 1,07,756, અને આ આવશે આપણી આવશે મૂડી કિંમત. બરાબર છે. ચાલો, લખી નાખીએ આમાં. બરાબર છે. તો કેટલું છે આપણી પાસે? તો કે દારસાની કિંમત છે 1,10,000ની, અને આપણે ખરીદી કરીએ છીએ એટલે ઉધાર બાજુ આવશે. તો અહીંયા આપણે લખશું 1/6ના રોજનો વ્યવહાર, બેંક ખાતે ખરીદી. બરાબર છે. કેટલું છે તો કે 1,10,000 એની દારસાની કિંમત છે. બરાબર. વ્યાજ એમાં સમાયેલું છે 2,200નું, અને મૂડી કિંમત છે આપણી પાસે 1,07,756. બરાબર છે. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. પછી આગળનો વ્યવહાર, છેલ્લો વ્યવહાર. બરાબર છે. શું કહેવા માગે છે? છેલ્લા વ્યવહાર પહેલાં આપણે જે છે એ શું કરવાનું છે તો કે વ્યાજની ગણતરી. ચાલો, તો વ્યાજની ગણતરી કરી લઈએ. 30/9ના રોજ વ્યાજની ગણતરી. બરાબર. અને 6 માસિક વ્યાજ છે. બરાબર. હાલો, તો સૌ પ્રથમ આપણી પાસે બાકી કેટલી છે 30/9ના રોજ, તો એ જોઈ લઈ. બરાબર છે. આપણે ઘણી બધી ખરીદી કરી લીધી છે. 1,20,000 પ્લસ 90,000 પ્લસ 1,10,000, એમાંથી 75,000 માઇનસ, એટલે એ આવશે 2,45,000ની આપણી પાસે બાકી છે. તો 2,45,000 એને ગુણ્યા 12%ની જામીનગીરી, 6 માસનું વ્યાજ છે. તો 45,000 ગુણ્યા 12%, એને ગુણ્યા 6/12. ચાલો, તો એ આવશે 14,700. 14,700 શું છે તો કે આપણું 6 માસિક વ્યાજ. બરાબર. તો વ્યાજ લખી નાખીએ આપણે. ક્યારે તો કે 30/9ના રોજ બેંક ખાતે ડાયરેક્ટ આવશે. ચાલો, તો એ આવશે ડાયરેક્ટ આપણી પાસે 14,700. બરાબર છે. 14,700નું વ્યાજ આવ્યું. વળી પાછું આને સાઈડમાં મૂકી દઈ. ચોથો વ્યવહાર જોઈ લઈ. બરાબર છે. 1/12/2022ના રોજનો શું કહે છે તો કે 75,000ની દારસાની કિંમત છે, ભાવ 110 છે, અને નોંધ આપણને કીધું છે કે વેચાણ સાથે કંઈ એડિશનલ કીધું નથી, એટલે આપણે વ્યાજ સહિત વેચાણ છે એમ સમજી લેશું. તો 1/12/2022. બરાબર છે. અને એ છે વ્યાજ સહિત વેચાણ. બરાબર. આપણે ખાલી સમજી લીધું છે કે વ્યાજ સહિત વેચાણ છે. ચાલો, તો દારસાની કિંમત 75,000 પ્લસ આપણે કરશું 10% પ્રીમિયમ અથવા તો વધારો.
બરાબર, જે લખો એ. તો 10% વધારો 7,500 થશે, 75,000 પ્લસ ગુણ્યા 10%, બરાબર છે, એટલે કે 7,500 વધારો થઈને બજાર કિંમત આવશે આપણી પાસે, એટલે આવશે 82,500 બજાર કિંમત આવી ગઈ આપણી પાસે. એના ઉપર આપણે 2% લેખે દલાલી, વેચાણ છે એટલે દલાલી બાદ થશે, તો માઇનસ કરશું 2% દલાલી, તો 82,500 એને ગુણ્યા 2%, તો 1,650 માઇનસ કરશું, માઇનસ 80,850. હવે આના ઉપર આપણે શું કરવાનું છે, તો વ્યાજ સહિત વેચાણ છે, બરાબર, એટલે કે આમાં આપણે વ્યાજ સમાયેલું છે, તો આમાંથી હવે આપણે વ્યાજ શું કરશું, બાદ કરશું. તો વ્યાજની ગણતરી કરી લઈ. દારસાની કિંમત છે 75,000, એને ગુણ્યા 12%, અને કેટલું વ્યાજ છે, તો કે 1/12 રોજ છે, અને આપણે લાસ્ટ વ્યાજ મળ્યું હતું 9મા મહિનામાં, બરાબર છે, તો કે 10મો 11મો 12મા મહિનામાં, તો આપણે વ્યવહાર છે 1લી તારીખે, એટલે કે 2 જ માસનું વ્યાજ આમાં સમાયેલું હશે, એટલે ગુણ્યા 2/12. ચાલો, તો 75,000 ગુણ્યા 12%, અને એને ગુણ્યા 2/12. ચાલો, તો એ આવશે 1,500 આપણા વ્યાજના રૂપિયા, બરાબર છે. ચાલો, તો આમાં 1,500 આપણે માઇનસ કરશું, અને જે આવશે આપણી મૂડી કિંમત, બરાબર છે, તો 80,850 એમાંથી 1,500 માઇનસ, એટલે 79,350, બરાબર. આ શું આવ્યું, આપણી મૂડી કિંમત. ચાલો, તો મૂડી કિંમત આવી ગઈ, દારસાની કિંમત આવી ગઈ, અને વ્યાજ આવી ગયું, લખી નાખીએ. ચાલો, તો 1/12/2022 રોજ આપણે વેચાણ કરીએ છીએ, એટલે અહીંયા આપણે 1/12 બેંક ખાતે વેચાણ, બરાબર. કેટલું છે દારસાની કિંમત, તો કે 75,000ની, અને મૂડી કિંમત આપણી આવી છે 79,350, અને આ સિવાય આપણે છે એ વ્યાજ આવ્યું છે 1,500. ચાલો, આટલી વસ્તુ છે, બરાબર છે. 75,000 79,350 આપણું મૂડી કિંમત આવી, અને 150 વ્યાજ આવ્યું. હવે આગળ વધીએ. જે વસ્તુ આપણે કરવાની છે એ, બરાબર, પહેલાં તો આપણે જે ચઢેલ વ્યાજ છે એની ગણતરી કરી લઈએ, બરાબર. હવે આપણે 4 જે છે વ્યવહારો છે પૂરા થઈ ગયા, અને 31/12 રોજ આપણો વર્ષ પર પૂરું થઈ જશે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું 31/12/2022 રોજ ચઢત વ્યાજની ગણતરી. હવે ચઢત વ્યાજની ગણતરી કરવાની છે આપણે, બરાબર છે. તો હિસાબ કરી લઈ કેટલી ચઢત વ્યાજ થશે, બરાબર છે. તો સૌ પ્રથમ 1,20,000 90,000, 1,10,000. ચાલો, 3,20,000 હતા, એમાંથી 75,000 અને 75,000 નીકળ્યા, એટલે 1,70,000 વધ્યા આપણી પાસે, બરાબર છે. આને પહેલાં હું સાઈડમાં હવે મૂકી દઉં. 1,70,000 ઉપર આપણે વ્યાજની ગણતરી કરી લઈ. તો 1,70,000 ગુણ્યા 12% ગુણ્યા કેટલા માસનું વ્યાજ, તો કે 3 માસનું, બરાબર. 30 હવે વ્યાજ મળ્યું હતું, પાછું 31/12 સુધી આપણે ગણતરી કરવાની છે, એટલે કે 10, 11 અને 12, 3/12. તો 1,70,000 ગુણ્યા 12%, એને ગુણ્યા 3/12, તો એ આવી જશે આપણી પાસે 5,100 ચઢત વ્યાજ. ચઢત પણ લેણું નહીં થયેલ વ્યાજ, બરાબર. તો એ આખરની બાકી તરીકે લખશું આપણે, બરાબર છે. બાકી આગળ લઈ ગયા ચઢત વ્યાજ 31/12 વ્યાજ ખાતે, અથવા તો બાકી આગળ લઈ ગયા લખી શકો, બરાબર છે. જે ચઢેલ પણ લેણું ન થયેલ વ્યાજ, બરાબર છે. તો એ આપણી પાસે કેટલું આવ્યું, તો કે 5,100. તો અહીંયા આપણે લખી નાખશું 5,100 જે વ્યાજની આખરની બાકી આપણી પાસે છે.
હવે પાછું આપણે આખર સ્ટોકની ગણતરી કરવાની છે, બરાબર. તો આખર સ્ટોક પહેલાં તો આપણે જોઈ લઈએ 31/12 રોજ, બરાબર છે. 31/12 રોજ બાકી આગળ લઈ ગયા. હવે કઈ બાજુ આવશે પહેલાં તો આપણે એ જોવું પડશે. આ બાજુ જ આવશે, બરાબર, કારણ કે આ બાજુ ટોટલ આપણો વધારે છે. ચાલો, તો બાકી આગળ લઈ ગયા. ચાલો, બરાબર છે. તો બાકી આગળ લઈ ગયા. પહેલાં આપણે વ્યાજનું કામ પૂરું કરી લઈએ, બરાબર છે. વ્યાજની બાકી તમને ખબર છે હંમેશા આ બાજુ આવશે અને એને આપણે આપણા જે છે એ વ્યાજ ખાતે લઈ જશું. તો પહેલાં આપણે એ કરી લઈએ, બરાબર છે. ચાલો, તો વ્યાજ પહેલાં બંધ કરી દઈએ. 3750, 2700, 14700, 1500 અને 5100. ટોટલ આવશે 27750. તો અહીંયા હું ટોટલ લખી નાખું છું. અને અહીંયા આપણે જે બાકી હશે એને આપણે લઈ જશું 31/12 રોજ વ્યાજ ડિવિડન્ડ ખાતે. બરાબર છે. ચાલો, તો 3600, 900 અને 2200. તો એ આવશે 21,050. તો એ આપણે બાકી આવશે 21,050 વ્યાજ ડિવિડન્ડ ખાતે એને આપણે લઈ જશું, બરાબર છે, વ્યાજ ખાતે. પછી આપણે 31/12/2022 રોજ બાકી આગળ લઈ ગયા. એની મૂડી દાર્શનિક કિંમત તો આપણે 1,70,000 આવી હતી, તો એના આપણે 1,70,000 આપી દઈએ. અને હવે આપણે મેઇન વસ્તુ જે છે એ મૂડી કિંમત કેટલી છે એ આપણે જોવાનું છે. તો ચાલો મૂડી કિંમતની ગણતરી કરી લઈએ. મૂડી કિંમત માટે આપણને બે કન્ડિશન આપી છે. એક એને એમ કીધું છે કે 31/12/2022 રોજ જામીનગીરીની બજાર કિંમત 97 રૂપિયા હતી, બરાબર છે. અને આ સિવાય આપણને શું કીધું છે તો કે આપણને એમ કીધું છે કે આખર સ્ટોકનું મૂલ્યાંકન ફીફો પદ્ધતિ મુજબ કરવામાં આવે છે. તો આ બે મેથડ આપણે ધ્યાનમાં દેવી પડશે. પહેલાં આપણે ફીફો પદ્ધતિ મુજબ ધ્યાનમાં દઈ દઈએ, બરાબર છે. તો અહીંયા આને હું સાઈડમાં મૂકી દઉં છું. એકત્રીસ 12/2022 આખર સ્ટોકના મૂડી કિંમતની ગણતરી, બરાબર છે. તો પહેલાં આખર સ્ટોક આપણે ગણતરી કરી લઈએ. તમને હું પ્રોપર સમજાવું છું કે આપણે સૌપ્રથમ આ કેટલા હતા તો કે તો આપણે આ જ લેવું પડશે. ફીફો પદ્ધતિ મુજબ ગણતરી કરવાની છે. પહેલો સ્ટેપ ફીફો પદ્ધતિ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો પહેલાં આપણે કેટલા હતા તો કે 1,20,000. તો 1,20,000માંથી પહેલાં આપણી પાસે 1,20,000 હતા બાકીમાં અને પ્લસમાં હતા એ, બરાબર. અને પછી આપણે એમાંથી વેચાણ કર્યું 75,000નું. તો માઇનસ કરશું 75,000. તો 1,20,000માંથી 75,000 ગયા તો વધ્યા કેટલા 45,000. અને એ 45,000 હજી પ્લસમાં છે આપણી પાસે, બરાબર. જે આ બાકી હતી એ પૈકીના જ છે. તો પછી આપણે વળી પાછા 75,000 છે એને આપણે કાઢશું. તો એમાંથી માઇનસ કરશું વળી પાછા 75,000. તો 45,000માંથી વળી પાછા આપણે 75,000 કાઢશું તો એ વધી જશે આપણી પાસે 30,000. તો આ આવશે આપણી પાસે 30,000. હવે આ 30,000 છે આ 75,000 પૈકીના છે, તો એને આપણે માઇનસ લખીએ, બરાબર. અને પછી આપણે હવે આનું કામ પૂરું થઈ ગયું. આના 120 આપણે વપરાઈ ગયા. હવે 90,000 જોવાના છે. તો માઇનસ કરશું, એમાંથી પ્લસ છે આપણા, બરાબર. શું કામ પ્લસના? આપણે આ બાજુને પ્લસ, આ બાજુને માઇનસ, એવી રીતે જ કંઈ છે. તો અહીંયા આપણે પ્લસ દેશું 90,000. તો 30,000માં 90,000 જશે. તો પ્લસ 90,000 કરશું તો આવશે 60,000. ચાલો, તો આ 60,000 વધ્યા આપણી પાસે પ્લસમાં. હવે આપણે કોઈ પણ વસ્તુ જવા દેવાની નથી. આ તો બાકી આગળ લઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે આની મૂડી કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. તો કઈ રીતે કરશું તો કે 90,000 અહીંયા આ પૈકીના છે 60,000, બરાબર છે. કઈ પૈકીના છે તો કે આપણા 90,000 પૈકીના છે. તો 90,000 મૂડી કિંમત 87,210 હતી, બરાબર છે. તો 60,000 કેટલી હશે? આવી ત્રિરાશિ મૂકી દેવાની. 60,000 મૂડી કિંમત કેટલી હશે? 60,000 એને ગુણ્યા 87,210
અને એને ભાગ્યા 90,000. ચાલો તો એ આવશે 58,140. તો અહીંયા આવશે 58,140. એ આવશે આપણી શું આવશે તો કે મૂડી કિંમત કેની તો કે આ 60,000ની જે આપણા બાકી વધ્યા અને બાકીના જે 1,10,000 છે એની મૂડી કિંમત પૂરેપૂરી આપણે એડ કરી દેવાની પ્લસ 1,60,000ના આપણે જે 1,10,000ના આ મૂડી કિંમત હતી એ આપણે એડ કરી દેવાની 1,07,756. બરાબર. તો એ મૂડી કિંમત થશે આપણી 1,07,756. ચાલો તો એ જવા દઈએ આપણે 1,65,896. તો આ આપણી મૂડી કિંમત આવી કઈ રીતે તો કે ફીફો પદ્ધતિની ગણતરીની રીતે. બરાબર છે. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટમાં આપણે આ રીતે થશે. પછી બીજા નંબરમાં હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે એક વસ્તુ એને કીધી છે એ પ્રમાણે જોવાનું છે કે ભાઈ 98 રૂપિયા લેખે કેટલું થાય છે. એને એમ કીધું છે કે 97 રૂપિયા હતી જામીનગીરી બજાર કિંમત. તો હવે આપણે બીજા સ્ટેપમાં એ જોશું કે જામીનગીરી 98 રૂપિયા લેખે કદાચ આપણે જોવા જઈએ તો કેટલી આવે. બરાબર છે. તો આપણી પાસે જામીનગીરીની મૂળ કિંમત હતી દાર્શનિક કિંમત હતી 70,000. તો 1,70,000 દાર્શનિક કિંમત અને 97 રૂપિયા લેખે જોવાનું છે એટલે 3% એમાં શું આવશે વટાવ. બરાબર છે. ચાલો તો 97 રૂપિયા લેખે છે એટલે 1,70,000 ગુણ્યા 3%. તો 5,100 એમાં બાકાત થશે. બરાબર. અને એ આવશે આપણી મૂડી કિંમત. બરાબર. એ મૂડી કિંમત આપણે એ જ બજાર કિંમત એ જ મૂડી કિંમત અહીંયા આપણે જોશું. તો માઇનસ 1,70,000. તો એ આવશે 1,64,900. આ આવશે મૂડી કિંમત અથવા તો તમે એને બજાર કિંમત પણ કહી શકો. હવે આ બેમાંથી ઓછું હોય ને એ આપણે ધ્યાનમાં દેવાનું છે. તો આ આવ્યું આપણી પાસે 1,65,896 અને આ આવી હતી આપણી પાસે 1,64,900. બરાબર છે. તો આ આપણે 1,64,900 છે એને આપણે ધ્યાનમાં દેશું. તો અહીંયા આપણે લખી નાખશું 1,64,900. હવે આપણે જે નફો કે ખોટ આવે છે એ આપણે જોશું અને લઈ જશું. બરાબર. આ તો 1,70,000 થઈ જશે. બરાબર છે. તો એમાં તો કાંઈ થશે નહીં. બરાબર છે. હવે આપણે ખાતું બંધ કરીએ મૂડી કિંમતનું અને જોઈએ કઈ બાજુ ટોટલ વધારે આવે છે. બરાબર. નફા નુકસાન ખાતે આપણે નફો કે ખોટ લઈ જશું. તો સૌ પ્રથમ ચાલો 1,40,000 87,210 પ્લસ 1,07,756. ચાલો તો એ આવશે આપણી પાસે 3,34,966. બરાબર છે. તો એને હું ક્યાંક લખી નાખું. બરાબર. અહીં લખી નાખું 3,34,966 અને એમાંથી આપણે માઇનસ કરવાનું છે 79,380 પ્લસ 79,350 પ્લસ 1,64,900. તો એ આવશે 3,23,630. ચાલો તો આ બાજુ આપણો જે છે એ ઓછો ટોટલ આવે છે, આ બાજુ વધારે આવે છે. તો અહીંયા આપણે 3,34,966 અને આ બાજુ આપણે છે એ ખરીદી વધારે છે વેચાણ કરતાં એટલે આપણે છે એ ખોટ આવશે. બરાબર છે. 31/12 રોજ શું આવશે તો કે નફા નુકસાન ખાતે જે છે એ ખોટ. બરાબર. આ બાજુ શું આવશે ખોટ આવશે. વેચાણ વધારે હોય તો નફો આવે. બરાબર. આ 1,70,000 સોરી અહીંયા આવશે અને અહીંયા આવશે 3,34,966. ચાલો અને એમાંથી આપણે માઇનસ કરશું 3,34,966 એટલે એ આવશે 11,336. તો અહીંયા આપણે ખોટ આવશે 11,336. બરાબર છે. ચાલો આ એવી આપણી પાસે ખોટ નાનું ખાતે. બરાબર છે. તો આ હતો આપણો 2023માં ઓક્ટોબરમાં પૂછાયેલો દાખલો. બરાબર છે. છતાં કંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો. માત્ર એક જ મુદ્દો નવો હતો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ. થેન્ક યુ.